તેમજ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આગળ તો ઈસવીસન 1757ના મહાવિદ્રોહને લગતી સમાચાર સાધન સામગ્રી, જેમાં જોઈએ કે ભારતીય પુરાતત્વ ખાતા તેમજ લંડનની કોમનવેલ્થ કચેરીના ગ્રંથાલયમાં સંગ્રહિત છે. ભારતીય પુરાતત્વ ખાતાની અંદર તેમજ લંડનની કોમનવેલ્થ કચેરીમાં ગ્રંથાલયમાં સંગ્રહિત છે. આ બધા જે ગ્રંથો છે ને તેની અંદર ત્યાં સંગ્રહિત છે. મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ ઈસવીસન 1859માં સર સૈયદ અહેમદે લખાણ કર્યું હતું. તો મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ ઈસવીસન 1859માં તો સર સૈયદ અહેમદ દ્વારા લખાણ લખવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો વીર સાવરકરની વાત કરીએ તો 1857ના મહાવિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે આલેખ્યું હતું. એટલે કે વીર સાવરકરે જે 1857નો મહાવિદ્રોહ થયો હતો તો તેને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આલેખિત એક પુસ્તક લખ્યું હતું. ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનાથ સેન, જેમણે 1857 નામનો ગ્રંથ લખ્યો. આર.સી. મજુમદાર, જેમણે ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા નામનો ગ્રંથ લખ્યો હતો. ત્યારબાદ જોઈએ તો આર.સી. મજુમદારે ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા નામનો ગ્રંથ રચ્યો હતો. ત્યારબાદ જોઈએ તો જે.ડબલ્યુ. કેચી અને કર્નલ જે.બી. મલેશન, જેમણે હિસ્ટ્રી ઓફ ધ સિપોય વોર નામનો ગ્રંથ રચ્યો હતો. બ્રિટિશ તાજના શાસનકાળને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી, તો બ્રિટિશ તાજના શાસનકાળને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી. તેમાં જોઈએ તો વી.એ. સ્મિથ, જેને ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનો ગ્રંથ રચ્યો. તેમજ પી.ઈ. રોબર્ટ્સ, જેને હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા નામનો ગ્રંથ રચ્યો હતો. થોમ્સન અને ગેરેટ, રાઇટ્સ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. એસ.સી. બેનર્જીની વાત કરીએ તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ્સ આપ્યું હતું. તો એ.બી. કીથની વાત કરીએ તો ભારતનો બંધારણીય ઇતિહાસ તેમણે ગ્રંથ રચ્યો હતો. તો એ.બી. કીથ નામના ઇતિહાસકારે તો ભારતનો બંધારણીય ઇતિહાસ નામનો ગ્રંથ રચ્યો હતો. ત્યારબાદ જોઈએ તો સ્વતંત્રતા સંગ્રામ દરમિયાનની સાધન સામગ્રી. તો દાદાભાઈ નવરોજી, જેને પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા નામનો ગ્રંથ રચ્યો. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા નામનો એક ગ્રંથ રચ્યો હતો. ત્યારબાદ રોમેશચંદ્ર દત્ત, જેને ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. પટ્ટાભી સીતારામૈયા, જેમણે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ડૉક્ટર તારાચંદ, જેમણે ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા. આર.સી. મજુમદાર, સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ 12 જેટલા ભાગોમાં પ્રકાશિત કર્યો છે. એટલે કે આર.સી. મજુમદારે પોતાનો સમગ્ર ભારતનો ઇતિહાસ તો 12 જેટલા ભાગોની અંદર પ્રકાશિત કર્યો હતો. નગેન્દ્રનાથ ગુપ્તા, તો 7 લાઇવ્સ. જેમને 7 લાઇવ્સ નામનો ગ્રંથ રચ્યો. લેપિન્સ અને કોલિયર, અડધી રાત્રે આઝાદી. રામચંદ્ર ગુહા, જેને ઇન્ડિયા આફ્ટર ગાંધી નામનો ગ્રંથ રચ્યો હતો. બિપિન ચંદ્ર, જેમણે સ્વતંત્રતા કે બાદ ભારત
स्वतंत्रता के बाद भारत नामનો ગ્રંથ રચ્યું હતું. મહાત્મા ગાંધીના પત્ર વ્યવહારો અને તેમના વિચારો લગભગ 100 ગ્રંથોમાં નવજીવન પ્રકાશન ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશન કર્યું છે. એટલે કે મહાત્મા ગાંધીના જે પત્ર વ્યવહારો છે તેમના વિચારો જે લગભગ 100 ગ્રંથોની અંદર નવજીવન પ્રકાશન દ્વારા અને ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશન કર્યું હતું. ગાંધીજીની જીવનચર્યાને 40 જેટલા ભાગોમાં મહાદેવની ડાયરી શીર્ષક તળે આવરી લીધી છે. તો ગાંધીજીની જે જીવનચર્યા છે તેની 40 જેટલા ગ્રંથોની અંદર 40 જેટલા ભાગોની અંદર મહાદેવભાઈની ડાયરી શીર્ષક તળે આવરી લીધી. ત્યારબાદ જોઈએ તો પ્રાદેશિક ઐતિહાસિક સાધન સામગ્રી. તેમાં જોઈએ તો મગનલાલ વખતચંદ તેમણે ગુજરાત દેશનો ઇતિહાસ આપ્યો, ગુજરાત દેશનો ઇતિહાસ, તેમજ ત્યારબાદ અમદાવાદનો ઇતિહાસ પણ તેમણે લખ્યું હતું. એલેક્ઝાન્ડર ફાર્બસ જેની રાસમાળામાં ગુજરાતનો ઇતિહાસ આલેખ્યો છે. પોતાની રાસમાળાની અંદર તો ગુજરાતનો ઇતિહાસ આલેખ્યો હતો. ત્યારબાદ જોઈએ તો કર્નલ ટોડ દ્વારા ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા નામનું કહેવાય ને કે તેમણે ગ્રંથ રચ્યો હતો. ત્યારબાદ જોઈએ તો વર્તમાનપત્રો અને સામયિક. જેમ્સ હિકી નામના ઇતિહાસકારે બેંગોલ ગેજેટ આપ્યું. રાજારામ મોહન રાય તો સંવાદ કૌમુદી. દાદાભાઈ નવરોજી તો રાષ્ટ્રગોપતાર, તેમજ મુંબઈનું જે મુંબઈ સમાચાર છે. તેમજ જોઈએ તો કેશવચંદ્ર સેન જેને સુલભ સમાચાર, લોકમાન્ય તિલક જેમણે મરાઠા અને કેસરી, એની બેસન્ટ તો ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ. તો બારિન્દ્ર અને અરવિંદ ઘોષની વાત કરીએ, તો યુગાંતર અને સંધ્યા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેમણે સોમપ્રકાશ નામનો ગ્રંથ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે જુઓ તો પ્રબુદ્ધ ભારત નામનો એક કહેવાય કે વર્તમાનપત્ર બહાર પાડ્યું હતું. મોતીલાલ ઘોષની વાત કરીએ તો અમૃત બજાર પત્રિકા. મહાત્મા ગાંધી યંગ ઇન્ડિયા અને હરિજન. ભારતેન્દુ હરિશ્ચંદ્ર જેમણે હરિશ્ચંદ્ર નામનું વર્તમાનપત્ર બહાર પાડ્યું. મોતીલાલ નહેરુ જેમણે ઇન્ડિપેન્ડન્સ નામનું વર્તમાનપત્ર બહાર પાડ્યું. મૌલાના આઝાદ જેમણે ઓલ હિલાલ નામનું જે કહેવાય સામયિક તે પોતે બહાર પાડ્યું હતું. ત્યારબાદ જોઈએ તો સિક્કાની અંદર જોઈએ તો તાજના શાસનની શરૂઆત તો ઈસવીસન 1818માં થતાં રાણી વિક્ટોરિયાની છબીવાળા અને વિક્ટોરિયા ક્વીન લખેલા સિક્કાઓ મળી આવે છે. તાજના શાસનની શરૂઆત ઈસવીસન 1818માં થતાં રાણી વિક્ટોરિયાની છબીવાળા અને વિક્ટોરિયા ક્વીન લખેલા સિક્કાઓ પ્રાપ્ત થાય છે. એડવર્ડ સાતમાના સિક્કા જે બોડિયા રાજાના સિક્કા કહેવાય છે. રાજા જ્યોર્જ પંચમના વાત કરીએ, રાજા જ્યોર્જ પંચમના સિક્કા જે તાજ અને શાહી પોશાકવાળા પ્રચલિત બન્યા છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.